આ એ જગ્યા છે જ્યાંથી હજારો ઘરોમાં ગણપતિ બાપાની મૂર્તિ જાય છે. આ જે અત્યારે વરસાદ પડ્યો ને વચમાં, એમાં તો હવામાન બધું હતું, બધા અમારા મેળિયા ઉડી ગયા, બધી મૂર્તિ આખી પલળેલી, આખી બધી બગડી જ ગઈ. જ્યાં સર્જનહારની મૂર્તિઓનું સર્જન થાય છે ત્યાં રહેતો ગરીબી તળે દબાયેલો એક આખો સમાજ. ગણપતિ તેજ થઈ જાય તો મળી આવે ને ગણપતિ તેજ ના થાય તો અમારે ભોગવું આવે, આપઘાત કરવાનું આવે. એક તરફ ચૂલે રોટલા શેકાતા હોય ને બીજી તરફ ખદબદતી ગંદકી ને ગટરના વહી જતા પાણી. જગ્યા ફાળવીને આપો તો અમે ત્યાં કાયમી વસવાટ, કાયમી એટલે કાયમી ધોરણે ત્યાં ધંધો કરી શકીએ. આ છે અમદાવાદનું ગુલબાઈ ટેકરા, જ્યાં હજારો મૂર્તિ કારીગરો વસવાટ કરે છે. પણ જે હાથ વિઘ્નહર્તાની મૂર્તિનું સર્જન કરે છે એના વિઘ્નોનું શું? બાવરી સમાજના અંદાજે 15 થી 17,000 લોકોની વસ્તી ધરાવતો આ વિસ્તાર. અહીં ગુલબાઈ ટેકરામાં કુલ 4 મહોલ્લા, માંડ 5 થી 10% લોકો અન્ય વ્યવસાય કરતા હશે, એ સિવાયના તમામ મૂર્તિ કારીગર. અમારા બાપ દાદાઓ વડવાઓ છેલ્લા ઓછામાં ઓછા 180 વર્ષથી જે 56 દુષ્કાળ 7 દુષ્કાળ પડ્યા હતા ત્યારથી અહીંયા આવીને વસવાટ કર્યો છે. અમારા ગુલબાઈ ટેકરામાં ઓછામાં ઓછી 20,000ની વસ્તી છે. ટોટલ બધા ગણપતિનો 6 મહિના અગાઉથી આ ધંધો અમે શરૂઆત કરીએ છીએ. એમાં અમે પીઓપી પણ ચલાવીએ છીએ અને માટીકામ પણ અમારા કારીગરો કર્યા છે, અને અમે પણ માટીકામ અને પીઓપી પણ બંને મૂર્તિઓ અમે બનાવીએ છીએ. જો કે બાપ દાદાના જમાનાથી ચાલ્યો આવતો આ વ્યવસાય કરવામાં કાંઈ ઓછી અડચણ ના આવી. આવ્યા ત્યારે તો માંડ ગણતરીના લોકો. જેમ જેમ પરિવાર મોટા થતા ગયા તેમ તેમ માથે છત ટૂંકી થતી ગઈ. જો કે હવે રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત આ વિસ્તારની થોડાક જ સમયમાં કાયાપલટ થઈ જશે. વર્ષોથી એએમસીના પ્લોટમાં રહેતા આ તમામ લોકો અહીંથી હટીને બીજે રહેવા જશે. એક તો 8 થી 10 લોકોનો મસ્ત મોટો પરિવાર અને 1 BHKના સાંકડા ફ્લેટ. એક સિઝનમાં એકંદરે 2 થી 2.5 લાખ મૂર્તિઓનું વેચાણ કરતા આ કારીગરો આ મૂર્તિઓ મૂકે ક્યાં અને આ ધંધો કરે ક્યાં એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન. એમના ઉપર અમને વિશ્વાસ હોય ગણપતિ દાદા પર કે આ મજૂરી આપણે કરશું તો આપણને કંઈક મળશે, પણ એ તો બધું હરખું હોય તો મળી જાય ને. કદાચ વરસાદ હોય, વાવાઝોડા હોય, પછી જગ્યા ના મળી હોય, તમને એવી ટુકરાવી પડે તો અમને સામું નુકસાનમાં આવે. અમારા ઘરના પૈસા પણ નથી થતા. નાનો મકાનમાં મૂર્તિ ક્યાં મૂકીએ, છોકરા ક્યાં રાખીએ, અને જગ્યામાં બહુ આંકડી પડે છે, નાની બહુ પડે. જો કે સમસ્યાઓ અહીં જ નથી અટકતી. ઉભરાતી ગટરો અને બેક મારતા પાણી. એક યુવકે તો નામ ન દેવાની શરતે એ પણ કહી નાખ્યું કે નાની મોટી નોકરીઓ તો અમારે પણ કરવી હોય, પણ નાતનું નામ પડે ને કોઈ લેવા તૈયાર નથી, એટલે ના છૂટકે આ ધંધો કરવો જ રહ્યો. પાણીમાં ને બહુ ગટરું ભરાયેલી હોય ને અમને જગ્યાની રહેવાની તકલીફ તો અમને રહેવાની બહુ જ પડે. અમને સાકરાય વધારે પડે. અમારે મકાન નાના છે અને અલીઓ ગલીઓ પણ એ બધી એવી ખરાબ છે ને. આ ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ યોજના માટે ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. ગુલબાઈ ટેકરાના અણદામુખી અને મોડામુખી વાસ કે જે કોર્પોરેશનના પ્લોટમાં આવેલા છે ત્યાં રીડેવલપમેન્ટ થશે. 3 ઘરનો સર્વે કરીને 2 ઘર બાકી રાખ્યા. એ રીતે સર્વે કરી અને એ લોકોએ આંકડો બનાવી દીધો, એનું ટેન્ડર બહાર પાડી દીધું, એનું ટેન્ડર બિલ્ડરને આપી દીધું. એ બિલ્ડર ચેક તૈયાર કરી દીધા. અમારી નો એગ્રીમેન્ટ, ના ભાડા કરાર, ના અમારું ઘર પાછું. અમારે 6 મહિનાના જે ચેક આપે છે, 6 મહિનાના જે ચેક આપે છે, ખરેખર 6 મહિના પછી અમને મકાન મળવા પાત્ર છે કે નથી. જો કે તેમનું અને બીજા મહોલ્લામાં રહેતા કારીગરોનું કહેવું છે કે ભલે રીડેવલપમેન્ટ થઈ જાય, તેઓ અહીં રોડ પર જ દર વર્ષની જેમ મૂર્તિઓ બનાવીને વેચાણ કરશે. હવે જતાં જતાં એક વાત ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે વર્ષો પહેલાં આ જમીન ગુલબાઈ નામની પારસી મહિલાની હતી, જેમણે બાવરી સમાજના લોકોને સાવ સામાન્ય ભાડાથી તે રહેવા માટે આપી હતી, જેના કારણે આ વિસ્તારનું નામ ગુલબાઈ ટેકરા પડી ગયું.